ગુડ મોર્નિંગ મિત્રો, હું ઉઠી ગયો છું. ઘડિયાળમાં વાગ્યા છે 7:20. બસ હું મારી દૈનિક ક્રિયા પતાવીને ટ્યુશન માટે જવા માટે નીકળીશ. તો આપણે કેમ છો મિત્રો? હું છું યુ. બસ મેં હવે મારી દૈનિક ક્રિયા પતાવીને બસ હવે નાસ્તો કરીને ટ્યુશન જવા માટે નીકળીશ. તો મળીએ આપણે સીધા ટ્યુશને. મિત્રો અમે આવી ગયા છે પાછા ટ્યુશને. જોઈ શકો છો તમે, આ બધા અમારા મિત્રો છે. આ મેં એક નવું માઇક પરચેસ કર્યું છે, તે આવી ગયું છે, જોઈ શકો છો તમે. મિત્રો જોઈ શકો છો, કાલે એમની બર્થડે હતી પણ એ ગેરહાજર રહ્યા હતા, તેથી તેમની બર્થડે આજે વસૂલવામાં આવશે. જોઈ શકો છો પાછળ અમારા બધા મિત્રો છે. અમે હવે જઈએ છીએ ટ્યુશન તરફ ઉપર. મિત્રો હવે હું અને મારો મિત્ર જઈએ છીએ અમારે ટ્યુશનની ઝેરોક્ષ લેવા માટે. તો આપણે મળીએ સીધા ત્યાં. મિત્રો હવે અમે આવી ગયા છે ઝેરોક્ષ આગળ, પણ ઝેરોક્ષ વાળાની દુકાન બંધ છે, તો અમારો લોલ થઈ ગયો છે. હવે અમે પાછા જઈએ છીએ ટ્યુશન માટે. તો મિત્રો હવે અમારો ઈ બેન્કિંગનો લેક્ચર પતી ગયો છે આજે. જોઈ શકો છો તમે, જો અમારા હેમભાઈ રીલો જોયો છે, જોઈ શકો છો તમે. ટ્યુશનમાં આના માટે જ આવે છે. આ અમારો નવો ચોપડો અમે જે છપાયો છે, જોઈ શકો છો તમે. મિત્રો અમારા અકાઉન્ટનો લેક્ચર છે પણ સર આવ્યો નથી. અમારે દાખલો ઓનલાઈન મોકલી આપ્યો છે અને કીધું છે ગણવા માટે. જોઈ શકો છો તમે અમારા મિત્રો કેટલા બધા દાખલા ગણે છે. જો આ લોકો ગેમ રમી રહ્યા છે, જોઈ શકો છો તમે. આગળ ચર્ચા ચાલી રહી છે. આ ધોનીશભાઈ અમારા તો જોઈ શકો છો મિત્રો અમારા ગુજરાતી લોકો કેવો બિહેવિયર કરે છે. તો મિત્રો હું આવી ગયો છું ટ્યુશનથી. મારે એક કામ છે એટલે હું જઉં છું એ કામ પતાવવા, અને કામ પતાવીને પછી સીધો ત્યાંથી જતો રહીશ જોબ. તો મળીએ. જોઈ શકો છો તમે, ખાવામાં છે વઘારેલા ઢોકળા, લસણની ચટણી અને રોટલી છે. ખાઈને હું નીકળું છું હવે જોબ માટે. તો મળીએ આપણે સીધા જોબ પર. તો મિત્રો હું આવી ગયો છું શોરૂમ પર. જોઈ શકો છો તમે, વાગ્યા છે અત્યારે 1:30. આજે મારે કામ હતું એટલા માટે થોડો લેટ હું થઈ ગયો છું. મિત્રો હું આગળ શોરૂમ પરથી આવતો બેકિંગ સ્ટેશન. અમુક ગેસ્ટ આવે છે એમના માટે પફ લેવા માટે. તો જોઈ શકો છો તમે. મિત્રો હું આવી ગયો છું ગોડાઉન પર. મારે એક કામ હતું તે માટે હું આવ્યો ગોડાઉન પર. હવે મારા મિત્રો બી આગળ આવે છે, જોઈ શકો છો તમે. અમારે કામ હતું તે કામ પતાવે છે અમે. હવે લોકો જાય છે ઘરે. મળીએ આપણે પછી આગળ. જોઈ શકો છો તમે, અમે આવી ગયા છે દુમાર ચોકડી. બસ હવે અમારું પાર્સલ અમે આપી દીધું છે અને અમે જઈએ છીએ હવે શોરૂમ તરફ પાછા. વાગવામાં થયા છે 6 અને શું સનસેટ વ્યૂ આવે છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો તમે, એકદમ પ્રોપર સનસેટ વ્યૂ આવે છે. વાગવામાં થયા છે 7:30 અને હવે હું જોબથી નીકળું છું ઘરે જવા માટે. તો મને સીધા ઘરે. મિત્રો હું આવી ગયો છું હવે ઘરે. બસ હવે જસ્ટ ખાઈને હવે અમે થોડીક વાર પછી જઈએ છીએ આજે પિક્ચર જોવા, અમે ફૂલ ફેમિલી. તો આવો, તમને બી મજા કરાવી ગયા. હવે મેં ખાઈ લીધું છે અને હવે અમે જઈએ છીએ પિક્ચર જોવા માટે વિથ ફેમિલી. તો મિત્રો હવે અમે નીકળી ગયા છે ફૂલ ફેમિલી મૂવી જોવા માટે. તો આપણે મળીએ સીધા થિયેટરે. તો મિત્રો અમે આવી ગયા છે, જોઈ શકો છો, મૂવી જોવા માટે. તો મળીએ સીધા આપણે અંદર. અમે જોઈ શકો છો અમે ફૂલ ફેમિલી જઈએ છીએ. તો મિત્રો અમે આવી ગયા છે, જોઈ શકો છો તમે મૂવી જોવા. અમારા બા છે, મમ્મી છે, અમારા પપ્પા છે, આ બીજા કાકા છે, જોઈ શકો છો તમે. આ મિત્રો છે અમારા. પિક્ચર જોઈને નીકળી ગયા છે. પિક્ચર સારું એવું છે, તમે દરેકથી એક વખત જોઈ શકો છો તમે બધા. એકવાર જોવો તો તમને મજા આવશે. તો મળીએ આપણે. તો મિત્રો હવે હું આવી ગયો છું ઘરે. ઘડિયાળમાં વાગ્યા છે 12:30 અને બસ હવે હું કપડાં ચેન્જ કરીને સૂવા માટે પડીશ. તો મળીએ આપણે સીધા કાલના સવારના વ્લોગમાં. જય દ્વારકાધીશ.